શું તમે પણ ચાંદી ખરીદતી વખતે મૂંઝવણમાં રહો છો કે તે ચાંદી અસલી છે કે નકલી? આજે હું તમને એવી 4 રીતો જણાવીશ જેનાથી તમે ઘરે બેઠા સેકન્ડમાં ચાંદીની તપાસ કરી શકશો. નંબર 1, મેગ્નેટ ટેસ્ટ. ચાંદી એક નોન મેગ્નેટિક ધાતુ છે. જો તમારી પાસે રહેલી ચાંદી મેગ્નેટ એટલે કે ચુંબક તરફ આકર્ષાય છે તો સમજી લેજો કે તેમાં લોખંડ કે પછી અન્ય ધાતુની ભેળસેળ છે. અસલી ચાંદી ક્યારેય ચુંબકને ચોંટશે નહીં. નંબર 2, આઈસ ટેસ્ટ. ચાંદી ગરમીની ઉત્તક સુવાહક એટલે કે કંડક્ટર છે. જો તમે બરફના ટુકડા પર ચાંદીનો સિક્કો મૂકશો તો તે સામાન્ય કરતાં ઘણી ઝડપથી ઓગળવા લાગશે. જો બરફ ધીમેથી ઓગળે છે તો તે નકલી હોઈ શકે છે. નંબર 3, સ્મેલ એન્ડ સાઉન્ડ ટેસ્ટ. અસલી ચાંદીમાં કોઈ ચોક્કસ સ્મેલ નથી હોતી. જો તમને ધાતુમાંથી કોપર કે સલ્ફર જેવી તીવ્ર સ્મેલ આવતી હોય તો તે ભેળસેળયુક્ત છે. આ ઉપરાંત ચાંદીને જ્યારે કોઈ અન્ય બીજી વસ્તુ સાથે અથડાવાય ત્યારે તેમાંથી એક મધુર અને લાંબો રણકાર આવે છે, જ્યારે નકલી ચાંદીનો અવાજ ભારે અને બેઠેલો હોય છે. નંબર 4, ક્લોથ ટેસ્ટ. ચાંદી જ્યારે હવામાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવે છે ત્યારે તેનું ઓક્સિડેશન થાય છે. જો તમે અસલી ચાંદીને સફેદ અને નરમ કપડાથી ઘસશો તો કપડા પર કાળા રંગના ડાઘ જોવા મળશે. આ કાળા ડાઘ તમારી ચાંદી 100% સાચી છે તે સાબિત કરે છે. અને હા, આ બધાથી ઉપર હોલમાર્ક તો છે જ. જો ચાંદીના દાગીના પર BSI હોલમાર્ક અને 925 લખેલું છે તો સમજી લો કે તમારી ચાંદી 92.5% શુદ્ધ છે. તો હવે જ્યારે ચાંદી ખરીદો ત્યારે આ ટ્રિક્સ યાદ રાખજો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.